ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ઉત્તરાયણના તહેવાર દરમિયાન દ્વિચક્રીય વાહન ચાલકો પતંગના દોરાથી સાવધાન રહે તે માટે આજે ડીસામાં ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ રાખવામાં આવી હતી અને દ્વિચક્રીય વાહન ચાલકોને પતંગના દોરાથી કેવી રીતે બચવું તે અંગે સલાહ અને સૂચનો આપવામાં આવ્યા હતા। તાજેતરમાં જ નડિયાદમાં દ્વિચક્રી વાહન ચલાવી રહેલી મહિલાના ગળામાં પતંગની દોરી આવી જતાં ગળું કપાઈ ગયું હતું અને તેના લીધે મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાના પગલે એકવાર ફરી ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ગળા કપાઈ જવાથી સર્જાતી મોતની ઘટનાના પગલે જાગૃત કરવા માટે પોલીસ સક્રિય બની છે। ત્યારે આગામી સમયમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન રસ્તા ઉપર ફરતા દ્વિચક્રીય વાહન ચાલકોને પતંગના દોરાથી બચાવવા માટે ડીસા ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ રાખવામાં આવી હતી, જે અંતર્ગત રસ્તા ઉપરથી પસાર થતા દ્વિચક્રીય વાહન ચાલકોને થોભાવી સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા દ્વિચક્રીય વાહન ચલાવી રહેલા વાહન ચાલકોને ઉત્તરાયણના તહેવાર દરમિયાન ગળામાં મફલર ને સ્ટોલ પહેરવા ઉપરાંત ગતિ મર્યાદામાં વાહન હંકારવા અને હેલ્મેટનો ઉપયોગ કરવાની સલાહ પણ આપવામાં આવી હતી। ડીસાની જનતાને અપીલ છે કે આગામી ઉત્તરાયણનો તહેવાર આવતો હોય અને દોરીના લીધે અકસ્માતના બનાવ બનતા હોય, તાજેતરમાં જ નડિયાદ ખાતે એક બહેનનો અકસ્માતમાં દોરીને ગળું કપાવવાથી મોત થઈ ગયેલ છે। જેથી ડીસાની જનતાને અપીલ છે કે વ્હીકલ ચલાવો, ખાસ કરીને ટુ વ્હીલર ત્યારે ગળામાં પટ્ટો કાં તો સ્કાર્ફ કાં તો મફલર રાખો, હેલ્મેટ પહેરો, સ્પીડમાં લિમિટમાં ચલાવો। ઉત્તરાયણના તહેવારના લીધે કોઈને દુઃખદ ઘટના ના બને તેના માટે અપીલ કરવામાં આવે છે ડીસાની જનતાને। આજકાલ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે અને આ દોરી ખૂબ જ ખતરનાક દોરી હોવાથી ઘણીવાર અપૂરતી સુરક્ષાને લઈ દ્વિચક્રીય વાહન ચાલકોના ગળા કપાઈ જવાની ઘટના પણ બનતી હોય છે। ત્યારે દ્વિચક્રીય વાહન હંકારતા લોકોએ ઉત્તરાયણના તહેવાર ઉપર ખૂબ જ સાવધાનીપૂર્વક વાહન ચલાવવું જોઈએ, જેથી ઉત્તરાયણ જેવો ખુશીઓનો તહેવાર દુઃખનો તહેવાર ન બની રહે।